નમસ્કાર મિત્રો, આજે તમને પરાક્રમી પાટીદારો ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા એમનું આ પુસ્તક વિશે સમીક્ષા કરું છું. મેં વાંચેલા પુસ્તકમાંથી મને જે સારા લાગ્યા, જે વિચારવા લાયક, જે અનુકરણ લાયક, એ બધા અંશોનું આપ સૌ સમક્ષ રજૂ કરવા જઈ રહી છું. પાટીદારોનું આ પુસ્તક જીતેન્દ્ર અઢિયા લિખિત છે. એમનું પહેલું પ્રકરણ છે પાટીદારોની ગઈકાલ અને આજ. એમાંથી મને અમુક અંશો એ સારા લાગ્યા કે આકાશમાં તારાઓ ગણવા જેટલું અશક્ય છે તેટલું જ અશક્ય કામ પરાક્રમી અને સફળ પટેલોને ગણવાનું છે. દરેક ક્ષેત્રમાં સફળ વ્યક્તિઓમાં બસ પટેલો જ નજરે પડે છે. આ બધું રાતોરાત નથી બન્યું, સમય લાગ્યો છે. ફક્ત તેમના નસીબના જોરે નથી બન્યું. તેમની પાછળ તેમને કેળવેલી દીર્ઘ દ્રષ્ટિ, ઈમાનદારી, સાચા નિર્ણયો અને એ નિર્ણયોનો હિંમતપૂર્વક અમલ, એવું ઘણું બધું છે જે આપણે આગળ જતાં જોઈશું. હવે એવો સમય આવી ગયો છે કે પટેલોના એગ્રીકલ્ચરને સમજીને આપણે બધાએ એ અપનાવવા જેવું છે. એગ્રી એટલે બધાની સાથે સહમત થવું, કોઈ ફરિયાદ નહીં, બસ ચૂપચાપ આપણો રસ્તો કાઢી લેવો, એ છે કલ્ચર. એટલે જીવવાની રીતભાત. પટેલોએ તો એગ્રીકલ્ચરનો અર્થ એગ્રીકલ્ચર બદલી નાખ્યો છે. દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ, એગ્રી થઈને રહેવું અને ખંતથી આપણા લક્ષ્ય તરફ આગળ વધવું, પટેલો પાસેથી મને શીખવા મળેલો એગ્રીકલ્ચરનો આ નવો અર્થ છે. પરાક્રમ એટલે શું, એને બીજા પ્રકરણમાં પરાક્રમ અંગેની વાત કરેલી છે. પરાક્રમ એટલે કંઈક એવા કામો કરવા અને એવું પરિણામ મેળવવું કે જે મોટાભાગના લોકો માટે ખૂબ જ મુશ્કેલ અથવા અશક્ય હોય. પરાક્રમ કરવા માટે દૂરદર્શિતા, ખૂબ ઊંચા સપના, આત્મવિશ્વાસ, પ્રબળ ઈચ્છાશક્તિ, આવડત અને હિંમતનો સમન્વય હોવો જરૂરી છે. ખૂબ મહેનત પણ કરવી જ પડે છે, જે રાતોરાત નથી થઈ જતું. પરાક્રમ કરવા માટેનું ચાલક બળ, પુલ અને પુશ ફેક્ટર, એની અંદર મને આ અંશો વધારે ગમ્યા. તમારી દીકરીને લવ જેહાદથી બચાવવી હોય તો ખૂબ પ્રેમ આપો, તેને સમજો, તેને યોગ્ય માન આપો, ઘરનું વાતાવરણ હકારાત્મક રાખો, નાનપણથી જ પોતાના યોગ્ય નિર્ણયો લેવાની તાલીમ આપો, સારા નરસાની સમજ આપો, તમારા પ્રેમની સાંકળ એટલી મજબૂત રાખો કે તે ક્યારેય તેને તોડી ન શકે. પાટીદારોના પરદેશ જવાના અને ત્યાં વિકાસ પામવાના કારણોમાંનું એક કારણ આ છે કે પાટીદારો પરદેશમાં સફળ થયા. તેમાંના એકબીજાને મદદ કરવાની ભાવના ખૂબ જ છે. આ તેમનું મુખ્ય કારણ છે. સલાહ, એક નાનકડા ગામમાંથી વોલ સ્ટ્રીટ સુધીની સફર. આ પ્રકરણમાં તારી બેઠક ઊંચી રાખજે, એટલે કે તારા કરતાં ઊંચી કક્ષાના મિત્રો રાખજે, જેનાથી તને કંઈક શીખવા મળે. દરેક જગ્યાએ હંમેશા આગલી હરોળમાં જ બેસજે. પકડી નહીં રાખવું, છોડી દેવું, એટલે કે ઝક્કી વલણ ન રાખવું, જતું કરવું. ખૂબ ઊંચા ધ્યેયો રાખવા. કોઈ પણ સારી સંસ્થા સાથે જોડાઓ એટલે તમને સારા લોકો સાથે હળવા મળવાનો ચાન્સ મળે, પણ એ સંસ્થાને તમે કંઈક આપો તો તમને ઊંચું સ્થાન મળે. તમે પૈસાનું કે સમયનું દાન આપો એટલે ત્યાં તમારું લેવલ વધી જાય. એક્સ્ટ્રા માઇલ કામ કરવાની આદત ખૂબ જ સારી છે. પિતાજીની શિખામણોમાંની એક તારી બેઠક ઊંચી રાખજે, એટલે કે આ બધી સંસ્થાઓમાં મને સારા બુદ્ધિશાળી, જ્ઞાની અને સમાજના ઊંચા લોકો સાથે હળવા મળવાનું થતું. એ ઉપરાંત હું બધે આર્થિક મદદ પણ કરતો અને મારો સમય પણ આપતો, એટલે મને હંમેશા આગલી લાઈનમાં મોટા
અને પ્રતિષ્ઠિત લોકોની સાથે બેસવા મળતું, જેથી મારો વિકાસ ચાલુ જ રહ્યો. મેં હંમેશા એ નિયમ પાળ્યો છે કે હાય હેલો બધા સાથે કરવાનું, પણ ગમે તે વ્યક્તિ સાથે અને ગમે ત્યાં બેસવું નહીં. હંમેશા ઊંચી કક્ષાના લોકો સાથે આગલી હરોળમાં બેસવું. આનાથી મારા જીવનનો પાયો બંધાયો છે. આ વાત મેં અતુલ પટેલ ચોકસી એમની કરી છે. એના પછી અભ્યાસને અને આવડતને સફળતાને ખાસ કોઈ સંબંધ નથી. અત્યારે મોટાભાગના ધનવાનો તેમની બીજી આવડતને કારણે ધનવાન થયા છે. હું કોઈનાથી ડરતો નથી. હું બિગ થિંકર છું. નાનું વિચારતો જ નથી. આ શબ્દો હતા રમેશ પટેલ ઉર્ફે રોકી. તકલીફના દિવસોમાં પણ નિરાશા રાખ્યા વગર કેમ સતત રહેવું અને મહેનત કરવાનું ચાલુ રાખવું એ દાદા પાસેથી શીખવા મળ્યું છે. જો તમે સખત પરિશ્રમ કરવા તૈયાર હો, બીજાની સાથે માયારું વર્તન રાખો અને તમારી જાત ઉપર તેમજ ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા હોય તો તમને સફળતા જરૂર મળે છે. ક્યારેય હિંમત હારીને પ્રયત્નો કરવાનું છોડી ન દેતા. આ શબ્દો, આ વિચારો હિતેશ પટેલના હતા. હસમુખ કાકાની વાત તો નિરાળી છે. રાજાના મહેલ કરતાં પણ વૈભવી ઘરમાં તેઓ રહે છે. તેમનું ઘર ટેનેસી નદીના કિનારે છે અને તેમની પ્રાઇવેટ સ્પીડ બોટ છે. મારિયો પુજો એક પ્રખ્યાત પુસ્તક ગોડફાધર લખેલું હોલિવૂડે તે જ નામની ફિલ્મ બનાવી. તે ખૂબ જ ચાલી. જીવનમાં સફળ થવા શીખતા રહેવું બહુ જ અગત્યનું છે. દુનિયાના ઇન્વેસ્ટમેન્ટના બાદશાહ વોરેન બફેટે કહેલું છે કે મોર યુ લર્ન મોર યુ અર્ન. આ ઉપરાંત આ પુસ્તકમાં અનુક્રમણિકામાં ઘણા બધા પ્રકરણો આપેલા છે. ઘણા બધા પટેલો આપણા ભાઈઓની વાતો કરેલી છે. એમાંના મેં થોડા અંશો જે મને સારા લાગ્યા, જે મને ગમ્યા, એ મેં મારી નોટબુકમાં ઉતારેલા છે, મારી ડાયરીમાં લખેલા છે, જે મેં તમારી સમક્ષ આજે વર્ણવ્યા છે. હવે અનુક્રમણિકામાં આપણને 26 પ્રકરણ આપેલા છે. એની હું વિગતે તમારી સાથે રજૂઆત કરું છું. પાટીદારોની ગઈકાલ અને આજ. 2 પરાક્રમ એટલે 3 પરાક્રમ કરવા માટેનું ચાલક બળ. 4 અમેરિકામાં આટલા બધા લોકો ગેરકાયદેસર કેમ ઘૂસે છે. 5 અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માટેનું અર્થતંત્ર. 6 અમેરિકાની વાટે. 7 પાટીદારોના પરદેશ જવાના અને ત્યાં વિકાસ પામવાના કારણો. 8 નાના ગામડાની ચાની લારીથી અમેરિકાના મોટા લિકર કિંગ અને બિલ્ડર બનવાની સફર. 9 એક નાનકડા ગામડામાંથી વોલ સ્ટ્રીટ સુધીની સફર. 10 કાપડની મિલના મુકાદમથી અમેરિકાના મલ્ટિપલ સ્ટોરના મલિક. 11 બે વખત અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનું પરાક્રમ. 12 ગરીબ ખેડૂતના ઘરમાંથી કેનેડાના બિગ બિઝનેસમેન સુધીની સફર. 13 સાન ડિયાગોનું ગેરકાયદેસર ઓપરેશન. 14 મારા જીવનની સૌથી કપરી મુસાફરી. 15 ગુજરાતની વીરાંગના. 16 મુકદ્દર કા સિકંદર. 17 નારી સશક્તિકરણનો ઉત્તમ દાખલો. 18 સૌના પ્યારા હસમુખ કાકા. 19 મારા મિત્રનું અપહરણ. 20 અમેરિકામાં અમુક વેપારમાં જોખમ. 21 ત્યાં પહોંચ્યા પછીનું તેમનું જીવન. 22 પાટીદારોની અગ્નિ પરીક્ષા. 23 પાટીદારોની સફળતાનું રહસ્ય. 24 પાટીદારોની સફળતાનો મંત્ર. 25 પરદેશના પાટીદારોનું આ દેશમાં આર્થિક યોગદાન. 26 અને છેલ્લે. આમ કુલ 26 પ્રકરણો આ પુસ્તકમાં આપેલા છે. એ સિવાય પણ મેં ઘણા બધા જે યુએસએમાં રહેતા ભાઈઓ સાથે મારો ઘણો કોન્ટેક્ટ રહ્યો છે, તો એમની સાથેની જે વાતો હતી, પછી મેં જ્યારે ડંકી
ફિલ્મ જોઈ ત્યારે મેં અનુભવ્યું કે કેટલું કષ્ટ વેઠીને લોકો અમેરિકા જાય છે અને એમાંના આપણા પટેલ ભાઈઓ તો કેટલી હિંમત અને કેટલા પરાક્રમો દાખવે છે એ ઘણું બધું મને આ પુસ્તકમાંથી જાણવા મળ્યું, શીખવા મળ્યું અને આજે મને આપ સૌની સમક્ષ આ પરાક્રમી પાટીદારો પુસ્તકની સમીક્ષા કરવાનો મોકો મળ્યો. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.